નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે સત્તાનું સુકાન કોના હાથમાં સોંપવું તે માટે ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોરે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગેની વિગતો આપતા જણાવ્યું કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં પ્રમુખ તથા ઉપપ્રમુખ જેવા મહત્વના હોદ્દાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ માટે પ્રદેશ ભાજપ દ્વારા નીમવામાં આવેલા નિરીક્ષકોની ટીમ થરાદ ખાતે આવી પહોંચી છે, જ્યાં ચૂંટાયેલા સભ્યો અને પક્ષના આગેવાનોના વ્યક્તિગત મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. ભાજપના દરેક સભ્યનો અભિપ્રાય સાંભળીને લોકશાહી ઢબે નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. જોકે આ પ્રક્રિયા વચ્ચે એક રસપ્રદ વળાંક પણ આવ્યો છે. નવનિર્મિત થરાદ તાલુકામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રમુખ પદ માટે કોઈ મહિલા ઉમેદવાર ઉપલબ્ધ ન હોવાથી હાલમાં ત્યાં સત્તાના સમીકરણોનો પેચ ફસાયો છે. ડોક્ટર નરેશ ઠાકોરે વધુમાં ઉમેર્યું હતું કે તમામ તાલુકા અને નગરપાલિકાઓની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તૈયાર થયેલા નામોની યાદી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. પાર્લામેન્ટરી બોર્ડમાં ગહન ચર્ચા વિચારણા કર્યા બાદ જે નામ પર આખરી મહોર મારવામાં આવશે તેમને જ જિલ્લા અને તાલુકાના નવા સુકાની તરીકે નીમવામાં આવશે. હાલમાં તો થરાદ ખાતે ભાજપના કાર્યકરો અને દાવેદારોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે અને કોનું નસીબ ખુલશે તે બાબતે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. સંગઠન દ્વારા શિસ્તબદ્ધ રીતે તમામની રજૂઆતો સાંભળવામાં આવી રહી છે, જેથી આવનારા સમયમાં વહીવટી પ્રક્રિયા સુગમતાથી ચાલી શકે. હવે જોવાનું એ રહેશે કે હાઈકમાન્ડ કોના નામ પર પસંદગીનો કળશ ઢોળે છે. આજરોજ નવા બનેલા વાવ થરાદ જિલ્લાના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. એના બાદ પરિણામ બાદ આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યના નિરીક્ષકો માટે પ્રદેશમાંથી નિરીક્ષકોની ટીમ આવી હતી. તમામે તમામ જીતેલા ઉમેદવાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના ઉમેદવારોને એમને બધાને સાંભળ્યા છે અને એમના મંડળના પ્રમુખો, મહામંત્રીઓના સંકલન કરીને યોગ્ય નામ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકશે અને પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરશે એ પ્રમાણે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકે અને કારોબારીના સભ્યો તેમજ સાથે સાથે એ જ રીતે તાલુકા પંચાયત અને નગરપાલિકાનું પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામ નક્કી થશે એ પ્રમાણે એમને મેન્ડેટ આપવામાં આવશે. ધણીધર તાલુકામાં SC સ્ત્રીની સીટ છે પ્રમુખ તરીકેની ને વિરોધ પક્ષમાંથી જીતેલા છે. પાર્ટીની વિચારધારામાં સાથે રહી અને કામ કરતા યોગ્ય હશે તો એમને આપણે લઈને આગળ જે પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે એ પ્રમાણે આપણે કામ કરીશું. સેન્સ પ્રક્રિયા બાદ રિપોર્ટ હાઈકમાન્ડને સોંપાશે અને ત્યારબાદ જ જિલ્લાના નવા શાસકોના નામ જાહેર કરી તેમને જવાબદારી સોંપવામાં આવશે.